કતારગામ પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા છે। પ્રાંતિજ પોલીસની મદદથી નાકાબંધી કરી ઘરના એક ધાબા પરથી ઝડપી લીધા હતા। સોના ચાંદીના દાગીના સહિત 8 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। કતારગામ વિસ્તારમાંથી રાત્રિના સમયે ચોરી કરી આરોપી ફરાર થઈ ગયા હતા। આરોપી પાસે 4 પિસ્તોલ 5 જીવતા કાર્તુસ પણ મળી આવ્યા હતા। કતારગામ પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા છે। પ્રાંતિજ પોલીસની મદદથી નાકાબંધી કરી ઘરના એક ધાબા પરથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। સોના ચાંદીના દાગીના સહિત 8 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। કતારગામ વિસ્તારમાંથી રાત્રિના સમયે ચોરી કરી આરોપીઓ ફરાર થયા હતા। આરોપીઓ પાસે 4 પિસ્તોલ 5 જીવતા કાર્તુસ પણ કબજે કર્યા હતા। અને સોનાના દાગીના પણ મળી આવતા અન્ય જગ્યાએ પણ ચોરી કરી હોવાની પોલીસને આશંકા છે। તમામ ચોરે આરોપી સુરતના સલાબતપુરા વિસ્તારમાં હોવાનું બહાર આવ્યું હતું। કતારગામ પોલીસે આરોપીને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે। પોલીસે આરોપીઓ સુધી સીસીટીવીના આધારે પહોંચી કતારગામ વિસ્તારમાં ચોરી થઈ હતી ત્યારે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને શોધી કાયદેસરની કાર્યવાહી કરી છે અને તેમને જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ શરૂ કરી છે। ગઈ તારીખ 5/5/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રત્નમારા સર્કલ પાસે આવેલ ક્રિષ્ના કોમ્પ્લેક્સના ઘર નંબર B401માં એક દિવસની ઘરફોડ ચોરીનો બનાવ બનેલ, જે અંગે ગુનો રજીસ્ટર કર્યા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી B.K. ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના અધિકારી કર્મચારીઓએ આરોપીઓનું પગેરું મેળવવા પ્રયત્નો શરૂ કરેલ અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ 2 આરોપીઓ મોટરસાયકલ ઉપર સલાબતપુરા વિસ્તારમાં જતા જાણવા મળેલ અને તે આધારે તપાસ કરતા આરોપીઓનો મોબાઈલ નંબર પણ મળી આવેલ, જેના સર્વેલન્સ આધારે આરોપીઓ પ્રાંતિજ વિસ્તારમાંથી પાસ થતા હોવાની માહિતી મળતા પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.R. દેસાઈ નાઓની ટીમ મારફતે નાકાબંધી કરાવી આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરાવેલ। આ ગુનામાં પકડાયેલ 4 આરોપીઓ મેરઠ ઉત્તર પ્રદેશના રહેવાસીઓ છે। જે આરોપીઓ પાસેથી પ્રાંતિજ પોલીસે એક પિસ્તોલ, કાર્તુસ નંગ 5, સોના ચાંદીના દાગીના ₹8,90,458 મળી કુલ 13,50,958નો મુદ્દામાલ કબજે કરેલ છે અને આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનો શોધી કાઢી સ્થાનિક પોલીસે પ્રશંસનીય કામગીરી કરેલ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।